જીવયો હો, દેહના 5 દોષ. તો જીવના 5 દોષ કયા? તો કે પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને ઇન્દ્રિયાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. આ 5 અધ્યાસ. દેહાધ્યાસ એટલે દેહને જ સર્વસ્વ માનવું. ના કે જીવન છે ત્યાં સુધી મજા કરી લો, મર્યા પછી કોણ જોવા આવવાનું છે. જે દેહ પૂરતું જીવન માને છે અને દેહના પોષણને જ જીવન માને છે એ દેહાધ્યાસી છે. દેહ સમાપ્ત થઈ જાય છે પણ જીવન સમાપ્ત નથી થતું. આ દેહ આ જીવન યાત્રાનો એક પડાવ છે. યાત્રા તો અનંત જન્મોની છે. દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ. યોગીઓને પ્રાણાધ્યાસ હોય, એમને એમ થાય કે બસ પ્રાણાયામ કરીએ છીએ એનાથી જ જીવન ચાલે છે. પણ ભૂલી જાય છે કે બાળક જન્મે ત્યારે એને શ્વાસ લેતા શીખવાડે છે કોણ? કોઈ જન્મેલા બાળકને શીખવાડવું પડે છે, બેટા શ્વાસ આમ અંદર લે, પછી થોડી વાર રોક, હવે બહાર કાઢ, હવે આમ 5-10 વાર કર, હવે કર્યા કર. ના, આ તો સહજ પ્રક્રિયા છે. જ્યાં સહજતા છે એનો થાક નથી હોતો. ક્યારે કોઈને શ્વાસ લેવાનો થાક લાગ્યો કે આ 50 વર્ષનો થયો ને 60 વર્ષનો થયો ને આટલા ટાઈમથી શ્વાસ લઉં છું, લાવ ને અડધો કલાક આરામ કરી લો. કાયમનો આરામ થઈ જાય કે નહીં? પણ એ જ વ્યક્તિને એમ કહો કે તું 20 પ્રાણાયામ કર અને તારી જાતે શ્વાસ લે, તો 20 પ્રાણાયામમાં થાકી જઈશ. ચાલે છે, ચલાવે છે ભગવાન, તો એનો શ્રમ નથી. અને ચાલી રહ્યું છે એ જ્યારે ભાન છે તો આ સુધી શ્રમ નથી. પણ આપણે ચલાવવા જઈએ છીએ તો થાકી જઈએ છીએ. જન્મ્યા ત્યારથી જોઈ રહ્યા છીએ, થાક નથી લાગતો. પણ કે 20 મિનિટ આને જો, થાકી જશે આંખો. જ્યાં જ્યાં તમારો પ્રયાસ આવે છે ત્યાં તમારી સીમાઓ તમને નડે છે. અને જ્યાં જ્યાં ભગવાનનું સંચાલન છે એની ભગવાનની અસીમિતતા છે. પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ. ઇન્દ્રિયોના સુખ માટે જ દોડતા રહેવું. જો આ ઇન્દ્રિયો તો ઉપનિષદમાં અશ્વ સમાન, ઘોડા સમાન કહી છે. ઘોડાની લગામ તમારા હાથમાં હોય તો તમે ઈચ્છો ત્યાં ઘોડો જાય, પણ લગામ છૂટી જાય તો ઘોડો જ્યાં લઈ જાય ત્યાં તમારે જવું પડે. આ ઇન્દ્રિયો પણ એવી જ હોય છે. અને આપણા જીવનમાં ઘણી જગ્યાઓ એવી હોય છે કે જ્યાં આપણે જતા હોઈએ છીએ અને ઘણી જગ્યા એવી હોય છે જ્યાં ઇન્દ્રિયો આપણને લઈ જતી હોય છે. અને આપણે જ વિવેક શોધવાનો. કોઈ બીજા આપણને આપણી ભૂલ ગણાવે એના કરતા માણસે પોતાની ભૂલ શોધવાની આદત પાડવી જોઈએ કે મારા જીવનમાં ઉત્તમ શું છે અને મારા જીવનમાં ખોટું શું થઈ રહ્યું છે. મારે એના ઉપર કામ કરવું છે. મારે મારી જાતે એના પર કામ કરવું છે. કારણ કે બીજાનું ઉપદેશેલું કદાચ બહુ કામ ન લાગે. હા, ઘણીવાર ઘણાના વચનો આપણા જીવનમાં પ્રેરણા બની શકે, પણ પરિશ્રમ તો આપણે જાતે જ કરવાનું છે આપણા માટે. ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આને અંતઃકરણ ચતુષ્ટય કહેવાય. સ્વરૂપ વિસ્મૃતિ 5મો અધ્યાસ કયો? પોતાના સ્વરૂપનું અજ્ઞાન. હું કોણ છું એ વાતને ભૂલી જવું, એ પણ એક અધ્યાસ છે. કારણ કે આપણને તો દુનિયાએ જે નામ આપ્યું ને જે કામથી કે આપણા પદથી જે રીતે દુનિયા આપણને ઓળખે, આપણે એને જ આપણી ઓળખાણ માનીએ છીએ. સાચા અર્થમાં આપણી ઓળખાણ તો કંઈક જુદી છે. હમણાં એ ચર્ચામાં ન જતા, ગઈકાલે જે આપણે દર્શન કરી રહ્યા હતા, અનેકવિધ અસુરોને પ્રભુએ માર્યા. આ દરેક અસુરો જુદા જુદા અધ્યાસના મૂર્તિમંત રૂપો હતા. જેમ ધેનુકાસુરને પ્રભુએ માર્યો, તો ધેનુકાસુરને જ નથી માન્યો. ધેનુકાસુર એ દેહાધ્યાસનું રૂપ છે. અને જ્યારે ધેનુકાસુરને પ્રભુ મારે છે તો સમસ્ત વ્રજભક્તોના દેહાધ્યાસને સમાપ્ત કરી દે છે. ઇન્દ્રિયાધ્યાસ એવા કાલીય નાગનું દમન કરે છે. ત્યારે કેવલ કાલીયનું દમન નથી થઈ રહ્યું, વ્રજભક્તોની ઇન્દ્રિયોનું દમન થઈ રહ્યું છે. આ ગિરિરાજ બાવાનું મહાત્મ્ય કૃષ્ણ ભક્તિ માટે બહુ વિશેષ છે. જે કૃષ્ણ ભક્તો છે, જે
વ્રજ અનુસાર વ્રજ ભક્તોની ભક્તિ કરે છે, એ રીતે પ્રભુને પામવાના પ્રયાસ કરે છે. જો ભક્તો ઘણા થયા, ધ્રુવજી, પ્રહલાદ, નારદ, અમરીશ, અનેક ભક્તો. આપણે કોના જેવી ભક્તિ કરવાની? તો કે જેની ભક્તિ પ્રભુને સર્વથી અધિક ગમી હોય એવી ભક્તિ કરીએ તો પ્રભુને વધારે પ્રિય લાગે. તો ભક્તિ કરવી કોના જેવી? તો નારદજીને ભક્તિ સૂત્રમાં બતાવ્યું, યથા વ્રજ ગોપિકા નામ. કેવી ભક્તિ કરવી? જેવી ગોપીજનોએ ભક્તિ કરી એવી ભક્તિ કરવી. અને એટલા માટે પુષ્ટિ માર્ગ એટલે વ્રજભક્તોની ભક્તિનો માર્ગ. આપણે એક વ્રજભક્ત બની અને ઠાકોરજીની ભક્તિ કરીએ છીએ. જે રીતે ગોપીજનોએ ભક્તિ કરી એ રીતે ભક્તિ કરીએ છીએ. એટલે ગોપીજનોને સમજી જશો તો પુષ્ટિ માર્ગ સહજમાં સમજમાં આવી જશે. તો ભક્તિ માર્ગના આચાર્ય એવા નારદજી કહે છે, એટલે મહાપ્રભુજી પણ સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. આપણને વ્રજભક્તોની રીત અને પ્રીત બંને આપી છે. અને એટલે જ સેવા ક્રમમાં બે પક્ષ હોય છે, એક નબળો પક્ષ અને એક શ્રેષ્ઠ પક્ષ. નબળો પક્ષ કોને કહેવાય ભક્તિ માર્ગમાં કે આધ્યાત્મિક જગતમાં? અમને તો આવું ફાવે એટલે આવું કરી લઈએ, મને તો આવું ગમે એટલે હું તો આમ કરું, મારાથી તો આટલું જ થાય એટલે હું તો આમ કરું. પોતાને અનુકૂળતા પ્રમાણે કરવું એ નબળો પક્ષ. અને શ્રેષ્ઠ પક્ષ એ છે, મારા ઠાકોરજીને જે ગમે ને મારે એ રીતે કરવું છે. મારા પ્રભુને આ સામગ્રી ગમે છે તો આ ધરીશ, મારા પ્રભુને આવા શૃંગાર અને વસ્ત્ર ગમે છે તો આવા ધરીશ, મારા ઠાકોરજીને આવા કીર્તન ગમે છે તો આવા ગાઈશ. પ્રભુને જે રૂચે, પ્રભુને જે ગમે એ રીતે લાલ લડાવવા. કારણ કે તત્સુખનો ભાવ એ પુષ્ટિ માર્ગમાં બહુ જ મહત્વનો છે. જ્યારે પુષ્ટિ માર્ગીય ભક્તિ કરવા તમે નીકળો, જ્યારે તમે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ભક્તિ કરવા નીકળો છો, ત્યારે આટલી બાબતો સ્પષ્ટ હોવી જોઈએ. સૌથી પહેલી બાબત, તમે જેની સેવા કરો છો એને પ્રગટ જાણો. આ સેવા માર્ગનો પહેલો સિદ્ધાંત, તમે જે લાલનની કે ચિત્ર સ્વરૂપની કે જેની પણ સેવા કરો છો એને સાક્ષાત જાણો. એટલે ઠાકોરજી આગળ એમ બી નહીં કહેવાનું કે ક્યારે દર્શન આપશો. તો ઠાકોરજી એમ કે છે કે આપી રહ્યો છે કોણ છે? એટલે કે તું એમ કે છે કે આ ઠાકોરજી નથી, ક્યાંક આકાશમાંથી આવવાના છે. ના, પુષ્ટિ માર્ગીય ક્રમ પ્રમાણે સૌથી પહેલો સિદ્ધાંત એ છે, તમે કોઈ મૂર્તિ કે ચિત્રની સેવા નથી કરતા, તમે સાક્ષાત નંદ નંદનની સેવા કરો છો. દેખો, ફલ ફલિત હોય ફલરૂપ જાણે. એને ફલરૂપ જાણશો, એને પ્રગટ જાણશો તો એ પ્રગટ થઈને મળશે. એટલે પહેલી વાત, એને સાક્ષાત જાણો. કોઈ આકાશમાંથી આવીને મારા પર કૃપા નથી કરવાના, મારા પર કૃપા જેની સેવા કરું છું એ કરવાના છે. બીજી વાત, એના તત્સુખનો ભાવ. હું શું કરું કે પ્રભુને સુખ થાય? હું કઈ રીતે લાલ લડાવું? જો ઠાકોરજીના મનની જાણનારું કોણ છે? તો મહાપ્રભુજીનું એક નામ છે સર્વોત્તમ સ્તોત્રમાં, શ્રી કૃષ્ણ હાર્દ વિદે નમઃ. ઠાકોરજીના હૃદયની જાણનારા મહાપ્રભુજી છે. અને એટલા માટે મહાપ્રભુજી જે રીતે બતાવે છે એ રીતે આપણે ભગવત સેવા કરીએ છીએ. અને મહાપ્રભુજી શું બતાવે છે કે પોતાની રીત નથી બતાવતા, વ્રજજન કી, વ્રજભક્તોની રીત શ્રી મહાપ્રભુજી આપણને આપી છે. જે ઠાકોરજીને ગમે છે એ રીત આપણને આપી છે. અને એટલા માટે આપણે ભલે એમ કે પ્રભુ તો ભાવના ભૂખ્યા, ભાવથી જે કરો એ ચાલે. શું તમને કહી ગયા ઠાકોરજી કે જે કરો એ ચાલે? આપણે જ આપણું કામનું ગોતી લઈએ. ઘણી વાર અમુક વસ્તુઓનો ને અમુક વાક્યોનો એટલો દુરુપયોગ આપણે કરતા હોઈએ છીએ. આ બે ચાર વાક્યોનો તો બહુ દૂર. એક, મારું દિલ ચોખ્ખું છે એટલે મારે કંઈ કરવાની જરૂર નથી, આને વારે ઘડીએ મિસયુઝ કરે. બીજું, ભગવાન તો ભાવના ભૂખ્યા, જે કરો એ ભાવથી છે. કોણે કહ્યું? તમને કહી ગયા? તમને પર્સનલી આવીને કહી જાય તો માનજો ભાવના ભૂખ્યા. ઓળું વાત એ છે, ઘણી વાર સારી સારી વાતોનો દુરુપયોગ કરી આપણે આપણને જ છેતરતા હોઈએ છીએ. અને એટલા માટે આ બહાના હેઠળ પોતાની કમજોરી યા પોતાનું પ્રમાદ યા પોતાની અનાવડત યા પોતાનું ન કરવાની ઈચ્છા એને ઢાંકવી નહીં.
હા, મારાથી આટલું થાય છે એમ કહેવામાં કઈ વાંધો નહીં, પણ આપણે આપણી અસમર્થતા નથી બતાવતા. આપણે શું બતાવીએ? એ તો ભાવના ભૂખ્યા એટલે ચાલી જાય. પોતાની અસમર્થતા સ્વીકારો, એમાં કોઈ ના નથી કે ના મારાથી બહુ નથી થતું, હું તો આટલું કરું છું. તો પ્રભુ પ્રેમથી સ્વીકારે જ છે. પણ આપણા લોજિક ઊંધા હોય છે. આપણે પ્રભુ ભાવના ભૂખ્યા એટલે જે કરો એ ચાલે. ના, ઉત્તમ પક્ષ એ છે કે જે એને ગમે છે એ રીતે કરવું. એટલે જ ઋતુ પ્રમાણે આદિ ભાવ. અને ત્રીજો ભાવ, મારા ઠાકોરજી અતિ સુકોમલ છે, અતિ કોમળ એને જાણીને કરવું. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છે, કૃષ્ણ ભક્તિ, વ્રજની ભક્તિ, પુષ્ટિ ભક્તિ જેને કહીએ છે, એમાં આ બે તત્વોની બહુ જ મહત્તા છે. કૃષ્ણ ભક્તિમાં સીધા કૃષ્ણની કૃપા પ્રાપ્તિનો પ્રકાર નથી. કૃષ્ણ ભક્તિમાં સૌથી પહેલા પ્રભુના લીલા પરિકરની કૃપા અને પછી ઠાકોરજીની કૃપાનો પ્રકાર છે. અને પ્રભુની લીલા પરિકરમાં આ બે તત્વો બહુ જ મહત્વના છે. પહેલું તત્વ છે શ્રી યમુનાજી અને બીજું તત્વ છે શ્રી ગિરિરાજજી. આ મૂર્તિમંત પ્રેમના સ્વરૂપ છે, ભગવત ભાવના સ્વરૂપ છે. આપણે જેમ કહીએ ને કે ઠાકોરજીની ઈચ્છા શક્તિ એ રાધાજી અને ઠાકોરજીની કૃપા શક્તિ એ શ્રી યમુનાજી. તો યમુનાજીની કૃપા અને એના થકી મુકુંદ રતિ વર્ધિની ભગવત ભાવનું દાન શ્રી યમુનાજી કરે અને એમની કૃપા થકી કૃષ્ણ પ્રેમની પ્રાપ્તિ થાય. અને પછી જયારે કૃષ્ણની સેવામાં જોડાઈએ ત્યારે કૃષ્ણ કૃપાના અધિકારી થઈએ. એ જ રીતે એ જ ભાવનું, એ જ પ્રેમનું દ્રવીભૂત સ્વરૂપ, વહેતું સ્વરૂપ એ યમુનાજી અને ઘનીભૂત સ્વરૂપ એટલે ગિરિરાજજી. અને ગિરિરાજજીનું મહાત્મ્ય વિશેષ રૂપે આપણે ત્યાં માનવામાં આવ્યું છે, કારણ કે એમનું મહાત્મ્ય સ્વયં ઠાકોરજીએ બતાવ્યું છે અને અનેક અનેક પુરાણોમાં એની મહત્તા બતાવી છે. અને એમાં પણ વિશેષ કરીને ગર્ગ સંહિતામાં આખો ગિરિરાજ ખંડના નામથી ગિરિરાજજીના મહાત્મ્યનું વર્ણન કર્યું છે. ગિરિરાજજીનું પ્રાગટ્ય સૌથી પહેલા ગોલોક ધામમાં થયું છે એમ માનવામાં આવે. ઠાકોરજી અને સ્વામીજી બિરાજ્યા છે અને સ્વામીજીએ હૃદયમાં મનોરથ પ્રગટ કર્યો પ્રભુ આગળ કે એવું કંઈક સુંદર સ્થાન નિર્માણ કરો આપ કે જ્યાં સુંદર કંદરાઓ હોય, ઝરણાઓ વહેતા હોય, એકાંતિક વિહાર થાય. અને એ જ સમયે ઠાકોરજીના હૃદયમાંથી તેજ પુંજ નીકળ્યું, 100 યોજન ઉપર ગયું. ઠાકોરજીએ હાથ રાખ્યું અને પર્વત આકારે એ તેજ પુંજ ગિરિરાજજી સ્વરૂપે પ્રગટ થયું ગોલોકધામમાં. 100 શિખર વાળા હતા એટલે એમનું નામ પડ્યું શતશૃંગ. ગોલોકધામમાં એમનું નામ શતશૃંગ છે. પ્રભુ જયારે ભૂતલ પર પધારવાના હોય ત્યારે ઠાકોરજી પધારે ને એના પહેલા એનું લીલા પરિકર આવે. नेह कारण श्री यमने प्रथम आई, भक्त के चित्त की वृत्ति सब जान के, ताते अति आतुर जुधाई. यमुनाजी पहला આવ્યા, ગિરિરાજજી આવ્યા. ઘણી ચર્ચાઓ ગિરિરાજજી પર છે. અને ગિરિરાજજી ભૂતલ પર સાલમલ દ્વીપમાં દ્રોણાચલ પર્વતના પુત્ર રૂપે પ્રગટ થયા. 3 પુત્ર થયા. કાંતાનાથ પર્વત જે ચિત્રકૂટમાં છે, બીજા ગોવર્ધન અને ત્રીજા ચરણાદ્રી જે ગુસાઈજીનું પ્રાગટ્ય સ્થળ ચરણાટ છે. એ ચરણાદ્રી ત્યાં વામન ભગવાનના ચરણના ચિહ્નો છે એટલે એને ચરણાદ્રી પર્વત કહેવાય છે. ત્રણેય ભાઈઓ છે. પ્રસિદ્ધ કથા છે, પુલત્સ મુનિ પરિક્રમા કરતા કરતા આવ્યા, ગોવર્ધનને જોયો, થયું કે આને હું કાશી લઈ જાઉં, આની કંદરામાં બેસીને મહાદેવજીની ઉપાસના કરું. આવીને વિનંતી કરી, કહ્યું કે હું તમારી જોડે આવું તો ખરા, પણ એકવાર મને જ્યાં પધરાવશો ત્યાંથી ઊભો નહીં થયો. યોગ બળે હાથમાં લીધા, વચને બંધાયા, ચાલતા ચાલતા બનારસ કાશી તરફ જઈ રહ્યા છે અને વચમાં આવ્યું વ્રજ. થયું કે હું તો વ્રજ માટે જ ભૂતલ પર આવ્યો છું. એટલે ગિરિરાજજીએ યુક્તિ કરીને પોતાનું વજન વધાર્યું. એટલું વજન વધાર્યું કે ઉચકી ન શક્યા, નીચે પધરાવી દીધા. ફરી નિત્યક્રમથી નિવૃત્ત થઈને જ્યાં લેવા ગયા, કહ્યું કે આપ વચને બંધાયેલા છો, એકવાર મને જ્યાં મૂકશો ત્યાંથી ઊભો નહીં થયો. અને ત્યારે ઋષિને આવ્યો ક્રોધ, તે મારી જોડે છલ કર્યું છે, ત્યારે આવવું તું વ્રજ, મને નિમિત્ત કર્યો તો હું તને શ્રાપ આપું છું, રોજ તું તલભર ઘટીશ. એટલે ગિરિરાજ બાબા રોજ તલભર ઘટે છે એવી કથા કહેવામાં આવે છે.
આમ ગિરિરાજજી વ્રજમાં પધાર્યા. ગિરિરાજજીના બે સ્વરૂપ ભાગવતજીમાં વિશેષ રૂપે વર્ણિત કરવામાં આવ્યા. પહેલું સ્વરૂપ ગોપીજનોએ ગિરિરાજજીનું બતાવ્યું. જો ગિરિરાજ બાબા ભગવાન સ્વરૂપે પણ છે અને ભક્ત સ્વરૂપે પણ છે. અને હજી ત્રીજું સ્વરૂપ ગિરિરાજજીનો જોવા જાવ તો દેવતા સ્વરૂપ પણ છે. અમારો દેવ ગોવર્ધન રાનો વ્રજના દેવતા છે. તો આમ ગિરિરાજ બાબાના એમ જોવા જઈએ તો ચાર સ્વરૂપ. એક પર્વતાકારે, બીજું દેવ રૂપે, કારણ કે જ્યારે પણ વ્રજમાં જઈએ ત્યારે બે જગ્યાએ પૂજા કરીએ. એક યમુનાજીનું પૂજન, બીજું ગિરિરાજજીનું પૂજન. તો વ્રજમાં જાઓ ત્યાં પૂજા કરો છો ગિરિરાજજીની, પણ એ જ ગિરિરાજજી ઘરે સેવામાં બિરાજતા હો તો ત્યાં આપણે શું કહીએ? અમારે ત્યાં ગિરિરાજજીની સેવા છે. ત્યાં પૂજા નથી કરતા, ત્યાં સેવા કરીએ છીએ. કારણ કે વ્રજમાં દેવતા રૂપે બિરાજે છે, ઘરમાં પ્રભુ રૂપે બિરાજે છે. અને પ્રભુની તો સેવા થાય. તો દેવતા રૂપ. ત્રીજું રૂપ ગિરિરાજજીનું એ હરિદાસ વર્ય ભગવદીનું સ્વરૂપ છે. જેમ મર્યાદા માર્ગમાં હનુમાનજી એ પોતે દેવ તરીકે પૂજાય પણ ખરા, અને રામ કાજ કરવે કો આતુર રામના દાસ પણ છે. તો ભગવાનના દાસ પણ અને ભગવાન રૂપ પણ, બંને રૂપે એમનું આરાધન અને મર્યાદા ભક્તિ એમને સિદ્ધ છે. એ જ રીતે પુષ્ટિ ભક્તિમાં કોઈ હોય તો ગિરિરાજ બાબા છે. સ્વયં વેણુ ગીતમાં ગોપીજનોએ સૌથી પહેલા ગિરિરાજજીનો પરિચય આપ્યો. અંતાય મદ્રિર્બલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહગો ગણયો સ્તયોર્યત પાનીય સુએવ સ્કંદર કંદ મૂલૈ. ગોપીજનો જયારે ભેગી થઈ છે ને વેણુ ગીત ગાઈ રહી છે, ઠાકોરજી વેણુનાદ કરતા કરતા જયારે વ્રજમાં વિહાર કરી રહ્યા છે, ત્યારે એ વેણુનો સ્વર ગિરિરાજજી સુધી પહોંચે છે. અને ગોપીઓ એ ગિરિરાજજીના દર્શન કરતા કહે છે, આ અદ્રી, આ પર્વત હરિદાસ વર્યો, આ તો ભગવદીઓમાં શ્રેષ્ઠ છે, પરમ ભગવદીય છે, શિરમોર છે ભગવદીઓમાં. કારણ ભગવદીઓના જે જે લક્ષણ હોય એ બધા જ લક્ષણ ગિરિરાજજીની અંદર બિરાજે છે. લક્ષણ બતાવતા કહ્યું, યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. પ્રભુનો ચરણોનો સ્પર્શ થતા જ રોમાંચ થઈ જાય છે. પ્રભુ માટે ઝરણાઓ વહાવે છે, કંદમૂળ ઉગાડે છે. એક ભગવદીએ જેમ સેવામાં તત્પર હોય એમ ગિરિરાજ બાબા પણ સદાય સેવામાં તત્પર છે. જો આપણે ત્યાં ગોલોક ધામ કોઈ આકાશમાં નથી માનવામાં આવ્યું. વ્રજ ભક્તોનું અને વૈષ્ણવોનું ગોલોક ધામ સાક્ષાત ગિરિરાજજીની અંદર માનવામાં આવે છે. કે આ ગિરિરાજજીની ભીતર લલિત બ્રજ દેશ ગિરિરાજ રાજે અરે ખટ ઋતુ રહત સદા. એની અંદર દ્વાદશ નિકુંજ છે, 6 ઋતુઓ છે, એના 8 દ્વાર છે, અને આપણા અષ્ટ સખાઓ એક એક દ્વારના મુખિયા છે. પ્રગટ ગોલોક ધામ. એટલે જ રામદાસજીને અનુભવ કરાવ્યો ગુસાઈજી પ્રભુ ચરણે, અને દ્વાદશ નિકુંજનો અનુભવ ચતુર્બુદ્દાસજીને કરાવ્યો. ગુસાઈજી પણ સદેહ ગિરિરાજજીની અંદર પધારી ગયા. મહાપ્રભુજી પણ તેજ પુંજ રૂપે કાશીમાં ગંગાજીના ઘાટ પર, પણ ત્યાંથી તેજ પુંજ નીકળ્યું અને વૈષ્ણવે જોયું કે ગિરિરાજજીની ભીતર સમાઈ ગયું. એમ ગિરિરાજજીની ભીતર આખો લીલાનો વૈભવ બિરાજે છે. ચર્ચાઓ ઘણી છે. કહેવાય છે કે આ ગિરિરાજ બાબા જ્યારે તમે પરિક્રમા કરો છો ત્યારે આ 5 સ્વરૂપમાંથી કોઈ એક સ્વરૂપે દર્શન આપે છે. 5 સ્વરૂપો ગિરિરાજજીના માનવામાં આવ્યા. સિંહનું સ્વરૂપ, ગાયનું સ્વરૂપ, ગ્વાલનું સ્વરૂપ, સર્પનું સ્વરૂપ અને રત્ન જડિત ગિરિરાજજીનું રૂપ. આ 5 રૂપ ગિરિરાજજીના માનવામાં આવ્યા છે. કહેવાય કે પરિક્રમા કરો ત્યારે આ 5 માંથી કોઈ એક સ્વરૂપે નિશ્चित गिरिराज बाबा दर्शन आपे। देखो चर्चाएं तो बहुत है, गिरिराज जी की स्वरूप की गुणगान की गाथा तो अनंत है। श्री गिरिराज बाबा ऐसे हरिदास वर्य हैं અને ગિરિરાજજીનું ચોથું સ્વરૂપ એ સાક્ષાત પ્રભુનું શૈલોસ્મી કહી પ્રભુ જ ગિરિરાજજીના મુખારવિંદમાંથી પ્રગટ થયા છે। મુખારવિંદ વ્રજમાં ક્યાંક હોય તો એ ગિરિરાજજીમાં છે। જો અમુક તત્વોને આપણે ત્યાં ભગવત મુખ માનવામાં આવે છે। ગાયનું મુખ એ ઠાકોરજીનું મુખ છે। ગૌગ્રાસ ખવડાવો તો
ઠાકોરજીને ખવડાવે બરાબર છે. બ્રાહ્મણનું મુખ એ ઠાકોર ભગવાનનું મુખ માનવામાં આવે. બ્રાહ્મણોસ્ય મુખમાસી રજાયત, એટલે બ્રહ્મ ભોજન કરાવો તો ભગવાન જમાડ્યાનું પુણ્ય બરાબર કહેવાય. યજ્ઞકુંડ એ ભગવત મુખ માનવામાં આવ્યું છે, સાક્ષાત પ્રભુ મુખ છે આ. એ રીતે શ્રી મહાપ્રભુજી પણ શ્રી કૃષ્ણાસ્ય છે, પ્રભુના મુખારવિંદ રૂપ છે. અને ગિરિરાજજીનું મુખારવિંદ એ સાક્ષાત ઠાકોરજીનું મુખારવિંદ. અને એટલા માટે આ ગિરિરાજ બાબા પ્રગટ પ્રભુનું રૂપ માનવામાં આવે છે, સાક્ષાત ઠાકોરજી છે. અને એટલે જ આપણે જયારે સમય જઈને દર્શન કરીએ ત્યારે જયારે ગિરિરાજજીના દર્શન ખુલે ત્યારે એમ જ લાગે કે જાણે સાક્ષાત શ્રીનાથજી બાબા બિરાજી રહ્યા છે. એવો જ અનુભવ ને એવા જ દર્શન આપણને થાય. તો ઘણી બધી ચર્ચાઓ ગિરિરાજજી પર છે. હમણાં ભગવત કૃપાથી 3 દિવસ ગિરિરાજજીની તળેટીમાં ગિરિરાજજીના વિષય પર જ ગુણગાન કર્યા હતા. ટૂંક સમયમાં યુટ્યુબમાં આવશે. તો ગિરિરાજજીની ગાથા અને મહત્તા એ મહાત્મ્યયુક્ત પણ છે અને માધુર્યયુક્ત પણ છે. આ બંને ગુણ ગિરિરાજજીમાં છે. મહાત્મને પણ જાણે છે અને માધુર્યને પણ જાણે છે. અહીંયા જયારે ઠાકોરજીએ કહ્યું ઇન્દ્ર યાગ બંધ કરાવીને ગોવર્ધન યાગ કરાવ્યો, ઇન્દ્રને સમાચાર મળ્યા કે મારું અપમાન થયું છે. પ્રલય કાલમાં જે વર્ષા કરે સંવર્તક નામના મેઘોને આજ્ઞા કરી કે જાઓ સમગ્ર બ્રજને ડુબાડી દો. અને આકાશમાં કાળા કાળા વાદળો ઘેરાવા લાગ્યા. ગભરાયા બ્રજવાસીઓ, મોટી મોટી શિલાઓ પડતી હોય એવી વર્ષાની બૂંદો પડવા લાગી. ડર્યા, અરે ઇન્દ્ર કોપાયમાન થયા છે, આખું બ્રજ ડૂબી જશે. ભેગા મળીને ઠાકોરજીના શરણે આવે. જીવનમાં સંકટ આવે, વિપત્તિ આવે તો કોના શરણે જવું? મહાપ્રભુજી આજ્ઞા કરે છે અલ્પાશ્રયો ન કર્તવ્ય, કર્તવ્યો મહદાશ્રય. મહદનો આશ્રય લેવો, અલ્પનો આશ્રય નહીં લેવો. પ્રભુના શરણે આવ્યા. ઠાકોરજીએ કહ્યું આપણે જેનો ગિરિરાજજીનો યજ્ઞ કર્યો છે એ ગિરિરાજ બાબા જ આપણી રક્ષા કરશે. आओ गिरिराज जी की शरण में चलते हैं. અને બધા જ વ્રજવાસીઓને ગાયોને લઈ પ્રભુ ગિરિરાજ जी ની કંદરામાં પ્રવેશ કરે છે. હે ગિરિરાજ, હે ગિરિરાજ, શરણ તિહારી आयो. दोस्तों मैं दावे के साथ कहता हूं कि आपने आज तक VLOOKUP फॉर्मूला यूज नहीं किया होगा. डेली प्रॉब्लम आ रही है, 1 से 2 घंटा 10 घंटा. शरण तिहारी आयो हूं. हे गिरिराज बाबा, आपकी शरण में हम सब आए हैं. कंदराમાં પ્રવેશ કરી વામ ભુજાની કનિષ્ઠા ઉપર ઠાકોરજીએ ગિરિરાજજીને ધારણ કર્યા. બોલો ગોવર્ધન नाथ की બોલો जय, ગોકુલ नाथ की जय. ચતુર્ભુજ રૂપ પરમાત્માએ ધારણ કર્યું. એક ભુજાની કનિષ્ઠા ઉપર ગિરિરાજજીને ધારણ કર્યા. બીજી ભુજામાં શંખ લીધો. શંખ એ જલનું આધિદૈવિક સ્વરૂપ છે, એટલે જેટલી વર્ષા થાય છે ઠાકોરજી શંખ દ્વારા શોષી લે છે. અને એમ થયું પ્રભુને 7 દિવસ સુધી ગિરિરાજજીને ધારણ કરવાના છે. અન્ન જળ વગર, ભોજન વગર આ વ્રજવાસીઓ રહેશે કેમ? એમને દેહભાન ભૂલાવી દઉં આમ વિચાર કરી 2 ભુજા પ્રગટ કરીને હાથમાં વેણુ લીધી અને ઠાકોરજીએ વેણુના સ્વર ભર્યા. અને વેણુના સ્વર જ્યારે વ્રજવાસીઓના કર્ણમાં પડ્યા, દેહભાન ભૂલાઈ ગયું. 7 દિવસ ક્યાં જતા રહ્યા ખબર ન પડી. વ્રજવાસીઓને તો પહેલા એમ થયું આ 7 વર્ષના પ્રભુ અને ટચલી આંગળીમાં ગિરિરાજજીને ધારણ કરી રાખે, ક્યાંક પ્રભુને હાથ નમી ગયો કે આંખો બંધ થઈ ગઈ તો અમે તો બધા મરી જઈશું. એટલે દોડતા દોડતા આવ્યા ને લાકડી લઈને આવ્યા ને બધાએ લાકડી લગાવી દીધી અને લઠ્ઠ લગાવી દીધું ને કહેને લગે આ કનૈયા તું છોડ દે, અમને લકડી લગા દી. પ્રભુને થયું હજી સાધનનું બળ છે. જ્યાં હાથ નીચે લીધો ને ગિરિરાજજી નીચે આવવા લાગ્યા, અરે કનૈયા પકડ. વ્રજવાસીઓને એમ થાય કે જો પ્રભુની આંખો લાગી ગઈ તો અમે તો કાયમ માટે સુઈ જઈશું. શું કરીએ કે પ્રભુના નેત્રો જ બંધ ન થાય? એટલે રાધાજીને 16 શણગાર સજાવી ઠાકોરજીની સન્મુખ ઉભા કરી દીધા.
અને પ્રભુ અપલક નેત્રોથી રાધાજીના સ્વરૂપામૃતનું પાન કરવા લાગ્યા. 7 દિવસ ક્યાં વ્યતીત થઈ ગયા ખબર ન પડી. ઇન્દ્ર હાર્યા છે કહેવાય. મહાપ્રભુજી અર્થ કરે છે 7 દિવસ ગિરિરાજજીને ધારણ કરી વ્રજવાસીઓના 7 પ્રકારના અન્યાશ્રયો ઠાકોરજીએ દૂર કર્યા. 7 અન્યાશ્રયો લાગ્યા હતા. આશ્રય કરવો તો પૂરેપૂરો કરવો. એક જગ્યાએ 100 ફૂટ ખાડો ખોદો તો પાણી નીકળે, પણ 10 જગ્યાએ 10-10 ફૂટ ખાડો ખોદો તો પાણી ના નીકળે. એમ શ્રદ્ધાને વિખેરી નહીં નાખે. શ્રદ્ધાનો વિસ્તાર વધારવાની જરૂર ન હોય, શ્રદ્ધાનું ઊંડાણ વધારવાનું. આય ફોટો લઈ આવું, આય મૂર્તિ લઈ આવું, આય લઈ આવું, આદરણીય બધા જ છે, પણ કેટલાનું કરી શકશો તમે? એના કરતા એક એવું કંઈક કરો કે જેનાથી બધા જ પ્રસન્ન થઈ જાય. આકાશાત પતિતોયમ યથા ગચ્છતિ સાગર સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિ ગચ્છતિ. જેમ મુખમાં ભોજન નાખીએ છે તો બધાંગો પુષ્ટ થઈ જાય છે, તો જે પ્રભુને લાલ લડાવે છે એના પર 33 કોટી દેવતાઓ પ્રસન્ન થઈ જાય છે. 7 પ્રકારના અન્યાશ્રયો છોડાવ્યા, અનન્યતાનું દાન આપ્યું છે. ઇન્દ્ર હાર્યો છે અને દંડવત કરતા 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 ઠાકોરજી પાસે આવ્યો. દુગ્ધથી અભિષેક થયો, પરમાત્માનું નામ પડ્યું. બોલો ગોવિંદ ભગવાન. भगवान की जय. ક્ષમા માંગી. પ્રભુએ ક્ષમા આપી. અપરાધ બંને કર્યા, બ્રહ્માજી અને ઇન્દ્ર. બ્રહ્માજીએ પરીક્ષા કરી તો ભક્તોને ભગવાનથી દૂર કરી દીધા, પણ ઇન્દ્રએ પરીક્ષા કરી તો ભક્તોને ભગવાનની નજીક કરી દીધા. એટલા માટે ઠાકોરજીએ ક્ષમા આપી દીધી. પ્રભુનું એક નામ છે દેવ દમન. દેવતાઓને એમ લાગવા લાગ્યું કે અમે ઈશ્વર છીએ અને આ સૃષ્ટિ અમે ચલાવીએ છીએ, ત્યારે પરમાત્માએ દેવોનું દમન કરી એમને દેવતા પદ યાદ અપાવ્યું. વંદનીય પદ છે દેવતા પદ, પણ એનાથી એ પોતે ઈશ્વર માનવા લાગે. જો ભગવાન, ભગવદ અવતાર, દેવતા આ જુદા જુદા પ્રકારો છે અને દરેકની પોતાની મહત્તા છે, દરેકને પોતાની શ્રેષ્ઠતા છે. જેને જેને જે જે શક્તિ અને સામર્થ્ય ભગવાને આપ્યું છે એ પ્રમાણે કાર્ય કરે છે. અહીંયા ક્ષમા માંગી છે, ક્ષમા આપી છે. પ્રભુ ગોકુલનાથ બન્યા છે, ગિરિરાજજીને ધારણ કર્યા, અનન્યાશ્રયનું દાન આપ્યું.